આપણા નબી આપણને કહે છે કે અલ્લાહ પર ભરોસો રાખો પણ ઊંટને બાંધીને રાખો. તો ઇઝરાયલ આ કરી શકે છે. શા માટે કરી શકે છે ભાઈ બોલો? પણ અલ્લાહ અહીંયા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થ્રુ શું કહેવડાવે છે કે મારા પર ભાઈ તું યકીન રાખ, પણ તારે જે કામ કરવાનું છે તો તારે કરવું જ પડશે, એનો કોઈ વિકલ્પ છે જ નહીં. શહઝોર अपने जोर से गिरता है मिस्ल बर्ग, वो तिफल क्या गिरेगा जो घुटनों के बल चले. તમને શું લાગે છે કે દીની તાલીમ લેવાથી માણસ પોતાનું ઘર માત્ર જ ચલાવી શકે? તો અલ્લાહની જાત ઉપર લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ આપણે બધા કહીએ છીએ, અને કહીએ છીએ તો પછી યકીન કેમ નથી આપણને એમના ઉપર? હજારો મોટા મોટા કક્ષાએ ઉભેલા વ્યક્તિઓને લઈ લો, આ બધા લોકો શું કરોડોના ધની હતા? એના મા બાપ શું અમીર એટલા જ હતા? રેઝ યોર હેન્ડ. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. ઓકે, કુરાન શરીફની આયતો બેટા. શરૂઆત હું મારી વાતની કરું, તમને એક પ્રશ્ન પૂછું અને તમારામાંથી મને જવાબ દેવાનો છે. કુરાન શરીફની શું છે? કોઈ એક વ્યક્તિ ઊભા થઈને વ્યવસ્થિત એકદમ કોણ કહેશે પ્લીઝ? લો, હિફ્સ તો છે ને ભાઈ આપણને? ઓકે પ્લીઝ. ઇक़રા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક. અચ્છા, આનો તર્જુમો શું થાય? તર્જુમો કોણ કહેશે ભાઈ? તર્જુમો સિમ્પલ છે ને કે હાર્ડ છે બહુ? લો, એ મોટા લોકો પણ બેસેલા છે, વિદ્યાર્થીઓ, તાલિબે ઇલ્મ, કોણ કહેશે? હું કહી દઉં શું થાય ભાઈ એનો તર્જુમો? શીખો ઓર સિખાઓ. ઇઝ ધેર એની ક્લેરિફિકેશન? આમાં કોઈ પણ પ્રકારની ચોખવટ છે કે અમીરને ભણવાનું છે, ગરીબને ભણવાનું છે, મર્દને ભણવાનું છે, औरतને ભણવાનું છે, બચ્ચાને ભણવાનું છે, બૂઢાને ભણવાનું છે? આવી કોઈ પણ પ્રકારની ચોખવટ છે? સીધી એક જ વાત કીધી છે, શીખો અને શીખાઓ. અને હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું, આપણે બધાને ખબર છે ને, 1000 વખતે વાત સાંભળેલી કે તમારે જો ચાઇના સુધી જવું પડે તો જાઓ. અચ્છા, મને જરા જવાબ આપો તો કે અત્યારે હું તમને એક જે એરલાઇન્સ મોટી છે અરબની, એનું નામ છે અમિરેટ્સ. શું નામ છે? અમિરેટ્સ. તો એ અમિરેટ્સ જે એરલાઇન છે, શું એ જમાનામાં એ હતી કે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહાબા સાથે બેસી ગયા અને 2 કલાકમાં ત્યાં પહોંચી ગયા? એવું કેમ જવું પડતું હતું બોલો તો? ચાલીને જવું પડતું, ઘોડા પર જવું પડતું હતું. એટલે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું કહે છે કે તમારે ઘોડા પર કદાચ કે ચાલીને જવું પડે, મહિનાઓ સુધી ભલે જવું પડે, અને એ મંઝિલ પર કે જ્યાં તમને ઇલ્મ મળવાનું હોય તો મહિનાઓ સુધી ચાલીને જાઓ પણ ઇલ્મ હાસિલ કરો. એટલે એટલી મહત્વતા ઇલ્મને આપવામાં આવી છે. અને તમે હજી ઘણા બચ્ચાઓ નાના છે, મને એ વાતનો પણ જવાબ આપો કે આજ આ દુનિયાની અંદર મોટામાં મોટા જે કારી છે, જે આલિમ છે, જે મુફતી સાહેબ છે, જે હાફિઝ છે, આ દુનિયાની અંદર મોટામાં મોટા, શું એ લોકો આ જ પ્રકારે મદ્રાસામાં આ જ રીતે ભણી અને આ જ રીતે બેસેલા હશે કે એ લોકો માર્સ ઉપરથી ભણીને આવેલા હશે? ભાઈ, માર્સ ઉપર કોઈ મદ્રાસા છે? મંગલ પર કે આપણે ચંદ્ર પર, ત્યાંથી ભણીને આવેલા હશે? આ જ રીતે બેસેલા હશે? અને હું એમ કહું કે આ જ હોલની અંદર ભવિષ્યના કારી બેસેલા છે, ભવિષ્યના મુફતી બેસેલા છે, ભવિષ્યના ડોક્ટર બેસેલા છે, ભવિષ્યના એન્જિનિયર બેસેલા છે. તો શું એ ખોટી વાત છે? આ જ હોલની અંદર, આ જ મસ્જિદની અંદર આ તમે જે બેસેલા છો, આમાંથી જ ભવિષ્યનો કોઈ મોટામાં મોટો સફળ માણસ હોઈ શકે. અચ્છા, એક હજી હું કુરાન શરીફની આયતનું એક zikr કરું. વતુ ઇઝ્ઝુ મન તશા વતુ ઝિલ્લુ મન તશા. વોટ ડઝ ઇટ મીન? ચાલો, આનો મતલબ કોણ કહેશે ભાઈ? આનો મતલબ કોણ કહેશે? વતુ ઇઝ્ઝુ મન તશા વતુ ઝિલ્લુ મન તશા. ઇજ્જત દેવાવાળો કોણ છે? જિલ્લત દેવાવાળો કોણ છે? એક આયત હજી zikr કરું. અલ્લાહુ રબ્બુલ રિઝ્ક. અલ્લાહુ રબ્બુલ રિઝ્ક. અલ્લાહ રબ છે. કેનો રબ છે? કેનો માલિક છે? રિઝ્કનો. શું તમે એવું માનો છો કે સર હું ગરીબ ઘરથી છું, નાના ઘરથી છું, અમારું કોઈ બેકગ્રાઉન્ડ નથી, અમારું કોઈ શિક્ષણ સારું નથી, અમને કોણ મોટિવેશન તો દૂરની, અમને કોણ સહાય કરશે, અમને કોણ મદદ કરશે, અમારા માટે કોણ આગળ વધશે? ચાલો, અહીંયા તો મદ્રેસો છે તો એ એકદમ સાવ અમારી પાસેથી ફીસ પણ નથી લેતા અથવા એકદમ ઓછી લે છે અને અમે ભણી લઈએ છીએ. પણ આના પછી શું? આ 10 પછી શું? 12 પછી શું? પછી કોણ અમારી માટે આવશે? તો અલ્લાહની જાત ઉપર લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ આપણે બધા કહીએ છીએ, અને કહીએ છીએ તો પછી યકીન કેમ નથી આપણને એમના ઉપર કે મારો અલ્લાહ મોટો છે?
100 નહીં પણ હજારો દરવાજા ખોલશે જો મારી નિયત સાફ હશે. અને જ્યારે વાત આવે કે ફાઇનાન્શિયલ સપોર્ટની, કે ભાઈ આમાં તો હજારો લાખોનો ખર્ચો છે, અમે શિક્ષણ મેળવશું તો એ કઈ રીતે મેળવી શકીએ, એ બધી વસ્તુ કાલની છે. તમારે ખાલી શું કરવાનું છે? સતત ચાલવાનું છે. અચ્છા, આપણે અહીંયા મદ્રેસાની અંદર 10 ધોરણ સુધી છે કે 12 ધોરણ સુધી? 12 ધોરણ સુધી. ઓકે, 12 ધોરણ પછી અમે લોકો એટલે કે મદ્રાસાના જે જિમ્મેદારો છે એ તમને 12 ધોરણ પછી અહીંયા આ કેમ્પસમાં શિક્ષણ આપી શકશે નહીં. દુનિયાવી શિક્ષણ, દીની શિક્ષણ માટે આપણે આઈ થિંક આલિમનો કે જે કંઈ પણ અહીંયા ચાલે છે કે ઓકે ભાવનગરમાં છે. ચાલો, તો આ કેમ્પસમાં સપોઝ આપણે હિફ્ઝનો કોર્સ ચાલે છે, હે ને? તો આ મદ્રાસો તમે છોડી દેશો, આઈ મીન તમે 12 પૂરું કરશો કે હિફ્ઝનું પૂરું કરશો, પછી શું અહીંયા ઊભા રહી જવાનું છે? અહીંયા આપણે અટકી જવાનું છે? નહીં. તમે લોકોએ જેટલો અમને સપોર્ટ કર્યો અમે એટલું જ કરવાના છીએ. હવે આગળ અમારથી કાંઈ થશે નહીં. અમારે કરવું તો છે પણ અમારથી થશે નહીં. શું આપણે આવા નબળા વિચારો કરવાના છે? આ દુનિયાની અંદર કોણ એવો વ્યક્તિ છે? આજે તમે હજારો સફળ વ્યક્તિઓ લઈ લો, હજારો મોટા મોટા કક્ષાએ ઉભેલા વ્યક્તિઓને લઈ લો, આ બધા લોકો શું કરોડોના ધની હતા? એના મા બાપ શું અમીર એટલા જ હતા? એટલા જ માટે લોકો આજે આ કરી શક્યા છે? એવું છે? તમે લોકો આજ કોઈ પણ એક નોટ બનાવો કે દુનિયાની અંદર 10 સફળ વ્યક્તિ છે. આ 10 સફળ વ્યક્તિમાંથી કેટલા લોકો એવા છે કે જે અમીર ખાનદાનના હતા? તમે પામશો, તમે જાણશો કે 10 લોકોમાંથી કોઈ પણ અમીર ખાનદાનનો છોકરો નહીં હોય. કેમ કે જ્યાં સહુલતો મળે છે ને, જ્યાં સુવિધાઓ મળે છે ત્યાં માણસ બગડે છે. અસુવિધાની અંદર જ માણસ સફળ થાય છે. જ્યારે તમને એમ ફીલ, અહીંયા ઘણા લોકોને એવું હશે કે ભાઈ અમે તો એટલી ફૂટની જગ્યામાં સૂઈએ છીએ, હે, કે અમને તો ભાઈ સપોઝ 3 વખતનું જમવાનું છે, એમાં કોકને નાની મોટી શિકાયત આતે હશે. પણ તમને શું લાગે? તમારી સામે જે વ્યક્તિ ઉભેલો છે, અલ્હમ્દુલિલ્લાહ આજે અલ્લાહે જે કાંઈ પણ મને નાની મોટી સફળતા આપી છે અને જે કાંઈ પણ મારા જીવનમાં થોડું ઘણું ડિસિપ્લિન છે, થોડું ઘણું શિસ્ત છે, એ આ જ કેમ્પસની અંદર રહીને છે. તમે નહીં માનો, હું 9મા ધોરણની અંદર અહીંયા હતો અને હું કાયદો શીખતો હતો. બોલો, આઉઝ બિલ્લા શીખવાડવામાં મોલી મદાફરી કદાચ, હા, એમણે 6 મહિના સુધી અમને આઉઝ બિલ્લા શીખવાડેલું હતું. કેટલા મહિના સુધી? 6 મહિના સુધી. ત્યારે જઈને કે નહીં, હવે એકદમ પ્રોપર તમે આનું તલફુઝ કરો છો. કેટલા મહિના સુધી ભાઈ? 6 મહિના સુધી. એ 9મા ધોરણનો બાળક, શું તમારે લોકોની એ હાલત છે? તમે તો અત્યારથી અલ્હમ્દુલિલ્લાહ ઘણા કુરાન શરીફના 5-5 સિપારા નાના બચ્ચા હશે. 9મા ધોરણનો છોકરો એટલે ઉંમર કેટલી હોય? 14 વર્ષ. 14 વર્ષનો છોકરો જો અલીફથી ચાલુ કરતો હોય, હે, તો આપણે તો એનાથી સારી કક્ષાએ છીએ કે નહીં? અને અમે અમારા ક્લાસમાં સૌથી મોટા ભાઈઓ, હું અને મારો ભાઈ, અમે 2 વ્યક્તિઓ સૌથી મોટા હતા ક્લાસમાં, જે અલીફ શીખતા, અલીફથી ચાલુ કરેલું. સમજો છો તમે કે જીવનની અંદર શરૂઆત કરવી હોય તો ગમે ત્યાંથી શરૂઆત થઈ શકે. અને કોઈ પણ વિદ્યાર્થી અહીંયા છે એ ક્યારે પણ એવો વિચાર નહીં કરે કે સર અમારથી થવાનું નથી. તમારી સામે ઢેરો એવા હજારો એક્ઝામ્પલ છે કે જે દુનિયાની અંદર સફળ થયેલા છે. એ લોકો નબળા ઘરમાંથી આવી અને મોટું સંઘર્ષ કરીને જે કરી શક્યા છે. અને એક બીજી વાત, તમે મને આના ઉપર જવાબ આપો. હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું, ઇંગ્લિશમાં હું બોલું છું, ટ્રસ્ટ અલ્લાહ બટ ટાયો કેમલ. ટ્રસ્ટ અલ્લાહ બટ ટાયો કેમલ. અલ્લાહ પર ભરોસો રાખો પણ તમારા ઊંટને બાંધીને રાખો. શું કીધું હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ? આપણા નબી આપણને કહે છે કે અલ્લાહ પર ભરોસો રાખો પણ ઊંટને બાંધીને રાખો. વિચાર કરો કે તમે ઊંટના માલિક છો, તમે એક ડેઝર્ટ, એક રણની અંદર ઘૂમી રહ્યા છો અને ઊંટને બાંધ્યા વગર ઘરે તમે ભાગી ગયા. શું કીધું કે ભાઈ ચાલો, એ તો મારો અલ્લાહ મોટો છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. એમાં કોઈ શંકાને સ્થાન નથી કે અલ્લાહથી મોટી જાત આ દુનિયામાં કોઈ, દુનિયા શું ભાઈ, આખા બ્રહ્માંડમાં કોઈ નથી. પણ આપણા નબી જ્યારે આપણને એમ કહેતા હોય કે અલ્લાહ પર ભરોસો રાખો પણ ઊંટને બાંધીને રાખો, અલ્લાહ મારો એવું નહીં થવા દે મારી સાથે. પણ અલ્લાહ અહીંયા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થ્રુ શું કહેવડાવે છે કે મારા પર ભાઈ તું યકીન રાખ, પણ તારે જે કામ કરવાનું છે તો તારે કરવું જ પડશે, એનો કોઈ વિકલ્પ છે જ નહીં. અચ્છા, આમાં હિફ્ઝની ક્લાસ કેટલા લોકો કરે છે? રેઝ યોર હેન્ડ. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. ઓકે, કુરાન શરીફની આયતો બેટા તિલાવત તમે કરો. અમે લોકો જ્યારે 9માં હું હતો તો હાફિઝ લોકોની હાલત હું જોતો હતો. મૌલાના સાહેબ જે એમને રોજ ઇનામ આપતા હોય છે લાકડીનું, હે,
અચ્છા, શા માટે? તલફુઝ પ્રોપર ના હોય, યાદ ના હોય. અચ્છા, કુરાન શરીફની આયતનું તિલાવત કરો તો બેટા શું એક જ વખતમાં યાદ રહી જાય છે? શું અરબી આપણી માદરી જબાન છે? ઇઝ ઇટ અવર મધર ટંગ? મધર ટંગ છે ભાઈ આપણી માદરી જબાન છે અરબી? કોઈ આપણે ઘરે અરબી બોલીએ છીએ છતાં આપણને યાદ રહી જાય છે? ઓકે, શા માટે યાદ રહી જાય છે? એક આયત એક વખત પઢી લીધી, તિલાવત કરી લીધી, પછી અલ્લાહથી દુઆ કરીએ કે અલ્લાહ મારા ઝહેનમાં ફિટ કરી દે. હા, દુઆ કરીએ છીએ, એમાં કોઈ શંકા નથી, પણ એક વખતમાં યાદ રહી જશે? શું કરો છો? વારે વારે રિવિઝન, સમય આપો છો ત્યારે એ વસ્તુ થઈ શકી ને. મહેનત કરી ત્યારે એ વસ્તુ થઈ શકી ને. બાકી તમે વિચાર કરો કે નહીં એ થઈ જશે, ચાલો મેં દુઆ કરી લીધી અલ્લાહથી, અને અલ્લાહ પોતે તમને એમ કહે છે કે તમારે ફોકસ કેના ઉપર કરવાનું છે ભાઈ? કામ પાછળ. અને જે વ્યક્તિઓ અલ્હમ્દુલિલ્લાહ જે ખાલી અત્યારે દીની તાલીમ લઈ રહ્યા છે, તમને શું લાગે છે કે દીની તાલીમ લેવાથી માણસ પોતાનું ઘર માત્ર જ ચલાવી શકે? કે ભાઈ મૌલાના સાહેબનો આટલો જ પગાર હોય છે ને એટલું જ આ હોય છે? એવું તમે નહીં માનો. અત્યારે દુનિયાની અંદર આ જે ઇન્ટરનેટનો જમાનો છે, જે લોકો અત્યારે મોટા મોટા મૌલાના સાહેબ આખી પોતાની કન્ટ્રીમાં બેસીને આખી દુનિયા સુધી પહોંચે છે, અને તમે નહીં માનો એટલા અલ્લાહ એમને નહેમતોથી નવાજેલા છે. શા માટે? તો એ પોતાના ઇલ્મને ક્યાં સુધી લઈ ગયા ભાઈ? દુનિયા સુધી લઈ ગયા. એટલા માટે એક થઈ શક્યું. અને બધી વાત મોટા મોટા શાયર લોકો પણ કહે છે. એક શાયર છે મિર્ઝા અઝીમ બેગ અઝીમ, અલ્હમ્દુલિલ્લાહ, એમણે એક બહુ મસ્ત શેર કીધો છે કે શહઝોર અપને જોર સે ગિરતા હૈ મિસ્લ બર્ક. શહઝોર અપને જોર સે ગિરતા હૈ મિસ્લ બર્ક. શહઝોર એટલે શું? તાકાતવાળો માણસ. અપને જોર સે ગિરતા હૈ મતલબ જેટલો મોટો માણસ હોય ને, કે જેટલા માણસ, જો માણસ ફેલ ક્યારે થાય ભાઈ? જ્યારે જીવનમાં શું કરે? પ્રયત્ન કરે તો જ ફેલ થાય ને. શહઝોર અપને જોર સે ગિરતા હૈ મિસ્લ બર્ક. કેમ કરે? કેમ પડે? તો કે પેલી વીજળી પડે એમ પડી જાય. માણસ જે સફળતા માટે પ્રયત્ન કરે તો એ અસફળ પણ એટલો જ થાય. અને પછી એમાં બીજો શેર એ કીધો, ઓ તિફલ ક્યાં ગિરેગા જો ઘૂંટનો કે બલ ચલે. શું કીધું? ઓ તિફલ ક્યાં ગિરેગા જો ઘૂંટનો કે બલ. તિફલ મતલબ બાળક. એ બચ્ચું શું પડવાનું કે જે પોતે અત્યારે ઘૂંટણ પણ ચાલી રહ્યું છે. એટલે એ માણસ શું પડવાનો? એ માણસ શું અસફળ થવાનો કે જે પ્રયત્ન જ નથી કરતો? સમજો છો તમે? અસફળ કોણ થાય ભાઈ? જે મહેનત કરે, જે પ્રયત્ન કરે. એ બચ્ચું શું અસફળ થવાનું? એ બચ્ચું શું ગીરવાનું કે જે હજી પોતે ઘૂંટણ ઉપર છે? એટલે તમે જ્યારે જ્યારે પણ મહેનત કરવાની વાત આવે ત્યારે એક પણ કદમ પીછેહટ નહીં કરતા. શિક્ષણ જ્યારે મેળવશો, દીની હોય કે દુનિયાવી હોય, જ્યારે જ્યારે માણસ ઇલ્મ હાસિલ કરે છે ત્યારે ત્યારે હંમેશા માણસને સંઘર્ષ ફીલ થાય છે. અને હંમેશા એવું થાય છે કે આ હું મૂકી દઉં, હવે હું બીજું મજૂરી કરવા લાગુ, કામ કરવા લાગુ, હવે મારે આગળ ભણવું નથી. આવા વિચારો તમને આવશે. પણ શું આવા વિચારોને આપણે એટલું મહત્વતા દેવાની છે કે ગમે તે વાતાવરણમાં આપણે સતત ઇલ્મ હાસિલ કરવાનું છે? અને આ કોમ જ્યારે એમ કહે છે કે અમારા કોમનું મુસ્તકબિલ આ હોવું જોઈએ, અમારું ફ્યુચર આ હોવું જોઈએ, પણ એ ફ્યુચર એમનેમ થઈ જશે? મને જવાબ આપો તો ભાઈ. આપણા વિસ્તારની અંદર કોઈ અહીંયા અલગ અલગ જિલ્લાઓમાંથી છે, કોઈ ભાવનગરથી છે, કોઈ જુનાગઢથી હશે, કોઈ નોર્થ ગુજરાતથી હશે. તમારા શહેરની અંદર કેટલી લેડી ગાયનેક છે, એટલે ફિમેલ જે સ્ત્રી રોગ નિષ્ણાત હોય ને, જે ડિલિવરી કરાવે, કેટલી ફિમેલ ડર્મેટો. હું સુરતથી બિલોંગ કરું છું. સુરત ડર્મેટોલોજીસ્ટ એટલે શું ખબર? ચામડીની જે ડોક્ટર હોય ને તે. હવે આપણે ફિમેલને રોગ કાંઈ થાય, ચામડીનો રોગ થાય, તો આપણી પ્રાયોરિટી શું હોય? કે આપણી ઓરત છે તો એને ડાયગ્નોઝ કોણ કરે? ઓરત કરે. તો એ આપણી પ્રાયોરિટી હોય ને. આખા સુરતની અંદર એક પણ મુસ્લિમ ડર્મેટોલોજીસ્ટ નથી, ફિમેલ. મેલની ખબર નથી મને, પણ આખા સુરતમાં ચામડીની ડોક્ટર ફિમેલ ઓરત કોઈ છે નહીં. અને આપણે જ્યારે આપણે ડોક્ટર જોતી હોય તો આપણે આપણી છોકરીઓને ભણાવવી પણ પડે. અચ્છા, આખા સુરતની અંદર મુસ્લિમ ડોક્ટર તમે આંગળીથી ગણી શકો એટલા છે. અને મોતમીન સાહેબે અલ્હમ્દુલિલ્લાહ, જે હમણાં અમે ચર્ચા કરતા હતા, જે પ્રયત્ન ચાલુ કરેલો છે ભાઈ, આપણે અહીંયા તમે કેટલા લોકો અત્યારે બેસેલા છો? આઈ થિંક આ 150-200 હશે. આ 200 લોકો સાથે કેટલા પરિવાર સંકળાયેલા છે? હું મિનિમમ ઉદાહરણ તરીકે આપણા મામા, માસી, એના દીકરા ને એના દીકરા ને એનું ત્યાં કરેલું હોય ને, એ બધા એક વ્યક્તિ સાથે 100 વ્યક્તિ સંકળાયેલા હોય કે નહીં? હા કે ના? હા કે ના? એક વ્યક્તિ સાથે કેટલા સંકળાયેલા હોય? 100. તમે કેટલા છો?
200 ગુણ્યા 100 કરો, મારું ગણિત થોડુંક નબળું છે, 20,000 થાય. ખોટું કે સાચું ભાઈ? ગણિતના કોઈ 200 દાણ 2,000 ને બીજા 10 કરો એટલે દેશી ગણિત કરીએ કેટલા થાય? તમે આટલા લોકો નથી, તમે લોકો 20,000 લોકો સાથે જોડાયેલા લોકો છો. આપણી સંસ્થાની અંદર અલ્હમ્દુલિલ્લાહ જે ચાલી રહ્યું છે, શું આ 20,000 લોકો સુધી આપણે એની માહિતી ન પહોંચાડી શકીએ? અને મેં તમને કીધું કે આપણી કોમમાંથી ડોક્ટર, એન્જિનિયર એમનેમ બની જશે, એમનેમ બની જશે. કેમ બનશે? કેમ બનશે? આ કોમ આજે કંઈક મહેનત કરશે તો, અને હેલો, આ 1-2 વર્ષમાં નહીં થઈ જાય. આ કોમ આજે મહેનત કરશે ને તો 20 વર્ષ પછી, કેટલા વર્ષ પછી? 20 વર્ષ પછી ધીમે ધીમે એના પરિણામ દેખાતા થશે. અત્યારે નહીં કે અમે આજ મહેનત કરીને કાલે પરિણામ મળી ગયું. નહીં. આ બાળકો અત્યારે જ અહીંયા બેસેલા છે, આ લોકો જો ભણશે તો કોમનું કાલનું મુસ્તકબિલ સારું હશે. આપણે એમ કહીએ છીએ, એક મને વાત કહેવા દો, આમાં કોઈ સંકોચ નથી. આજે ઇઝરાયલ જે અમાનવીય, હેવાની, શૈતાની કામ કરી રહ્યું છે, નથી બચ્ચા જોતા, નથી ઓરત જોતા, સીધા બમબારી કરે છે. તમે મને એ જવાબ આપો, આ અન્યાય છે? શૈતાનિયત છે ને? હા કે ના? હવે એક પ્રશ્ન આપણે ખુદને પૂછીએ કે શા માટે આ કરી શકે છે? એની પાસે ફાઇટર જેટ છે, એની પાસે ડિફેન્સ સિસ્ટમ છે, એની પાસે આ મોટી મોટી મિસાઇલો છે. હા ભાઈ છે, ઓકે, એટલા માટે આ કરી શકે છે. હવે મને આ પ્રશ્નનો જવાબ આપો, શા માટે એની પાસે આ બધું છે? શું? શિક્ષણ. શું? કલમ. શિક્ષણ. ભાઈ ફાઇટર જેટની અલગ એન્જિનિયરિંગ આવે, મિસાઇલ બનાવવાની અલગ એન્જિનિયરિંગ આવે ને, બધા શસ્ત્રો બનાવવાની એન્જિનિયર, એ અલગ પઢાઈ છે ને. અચ્છા, ઇલ્મની વાત કરીએ, હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એવું કીધું કે ઇલ્મ ખાલી તમે જે થોડું ઘણું હાસિલ કરો, કે ખાલી ડોક્ટરનું જ ઇલ્મ હાસિલ કરો, કે ખાલી વકીલનું જ ઇલ્મ હાસિલ કરો, એવું કોઈ ક્લેરિફિકેશન છે આયતમાં? એવું કોઈ ચોખવટ છે આયતમાં? શું કીધું? ઇલ્મ હાસિલ કરો, તમામ તરહનું ઇલ્મ હાસિલ કરો કે જે દુનિયા તમારા રક્ષા માટે હોય, તમારા માટે હોય, તમારી ભલાઈ માટે હોય, તમારી સફળતા માટે હોય, જે તમને સફળ બનાવી, તમને કાબિલ બનાવી, એ તમામ ઇલ્મ હાસિલ કરો કીધું ને. તો ઇઝરાયલ આ કરી શકે છે. શા માટે કરી શકે છે ભાઈ? બોલો. કેમ કે એની પાસે આ બધી વસ્તુ છે, અને આ બધી વસ્તુ છે એની પાછળનું કારણ શું છે? બોલો. શિક્ષણ છે. એ શિક્ષણ છે માણસને ત્યાં પહોંચાડી શકે. અને એમાં ઓલમાએ કિરામની બહુ જરૂર છે. શા માટે જરૂર છે ખબર તમને? કે શિક્ષણથી માણસ છે ને, માણસની મતિ મરી પણ જાય છે. ઘણી વખત એવું પણ થાય છે, એટલું દુનિયાવી તાલીમ લઈ લે ને પછી એને કંઈ ખબર, કબર શું છે, એનો અઝાબ શું છે, ગુનાહ શું છે, એ કંઈ ખબર જ નહીં હોય. અને એમાં ઓલમાએ કિરામ, એનો રોલ આવી જાય છે કે તમે ચાલો, પણ તમારી ચાલવાની જે અદા છે ને, શું હોવી જોઈએ, એ આપણા ઓલમાએ કિરામ આપણને શીખવાડે છે. એટલે દીની અને દુનિયાવી અમથું નથી કીધું કે દીન કે ખાલી દુનિયાવી કે ખાલી દીની, નહીં, તમામ પ્રકારનો આપણે ઇલ્મ હાસિલ કરો. અને શું આપણે એટલા મજબૂત ન થઈ શકીએ કે આપણે આપણા શિક્ષણથી ઓળખીએ? આજે હું ઘણી વખત જાઉં તો બોલો, અમુક લોકો તો વિશ્વાસ નહીં કરે, બોલે તમે મુસ્લિમ છો, તમે શરીકે કલમા છો, વિશ્વાસ નહીં કરે. શા માટે વિશ્વાસ નહીં કરે? એને શા માટે? એવું નહીં કે મારે દાઢી ટોપી નથી, એવું નથી. એટલા માટે વિશ્વાસ નથી કરતા કે તમારા લોકોમાં પણ લોકો ભણે છે. શું કહે આપણને? તમારી કોમમાં પણ લોકો ભણે છે, એ લોકોને વિશ્વાસ જ નથી. બોલો, કે આપણા અંદર પણ નામી ગિરામી હસ્તીઓ છે, એ લોકોને આપણી ખબર નથી. ઇસ્લામ કેનાથી ઓળખાશે? બોલો તો. માણસ કેનાથી ઓળખાશે? મુસલમાન. મુસલમાનનો મતલબ શું થાય? જેનું ઈમાન મુસલસલ છે, એ મુસલમાન છે. અને આપણે આટલા પ્રેક્ટિકલ મઝહબને જ્યારે ફોલો કરતા હોય અને ચંદ લોકો આપણી ચાલ ઉપરથી શીખે નહીં, તો આપણે આપણા મઝહબને ફોલો કરતા નથી. તમારા અખલાકથી, તમારા વર્તનથી, તમારા વાણી વ્યવહારથી લોકો તમને ઓળખવા જોઈએ અને કહેવા જોઈએ કે નહીં, ખરેખર અમારી જે મુસલમાન પ્રત્યેના જે વિચારો હતા, એ વિચારો ખરેખર ખોટા છે. એટલે વધારે સમય નથી, અને બોલવા જઈશ તો કલાકો ઓછી પડશે, પણ આપણી પાસે એટલો સમય નથી. અને અંતે છેલ્લે હું અલ્લાહથી એ જ દુઆ કરું છું કે અહીંયા બેસેલો દરેક વ્યક્તિ, આ હોલની અંદર, અત્યારે મસ્જિદની અંદર જે બેસેલો દરેક વ્યક્તિ, અલ્લાહ પહેલાં તો એને દીની અને દુનિયાવી તાલીમથી નવાઝે, અને તમારી પાસેથી એટલા કામો લઈ કોમની ખિદમત માટેના, આપણા દેશ માટેના, અને અલ્લાહ તમને ખૂબ સફળ કરે એવી અલ્લાહથી હું દુઆ કરું છું, અને આ સાથે મારી વાતને પૂરી કરું છું. જઝાકલ્લાહ, જઝાકલ્લાહ ખૈર.